પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી, તસ્કરોએ 4.42 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા। જાલોદ નગરની સર્વોદય સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે। ઘરમાલિકની ગેરહાજરીનો લાભ ઉઠાવીને ગુનેગારોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને કિંમતી સામાન પર હાથફેરો કરી ફરાર થઈ ગયા છે। આ સનસનીભર્યા ઘટનાક્રમને પગલે સમગ્ર સોસાયટી અને સ્થાનિક રહીશોમાં ભય તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યાપી ગઈ છે। જાલોદ પોલીસ મથકમાં નોંધાયેલી સત્તાવાર ફરિયાદ દર્શાવ્યા મુજબ આ ઘટનામાં અજાણ્યા ઈસમો દ્વારા કુલ 4,42,883 રૂપિયાના માતબર મુદ્દામાલની ઉચ્ચાપત કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર બંધ મકાનના તાળા તોડી અંદર રહેલા કિંમતી સામાન અને રોકડની સુનિયોજિત રીતે ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। રહેણાંક વિસ્તારમાં થયેલી આટલી મોટી ચોરી સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પડકાર ઊભો કરે છે। આ ગંભીર બનાવ અંગે ફરિયાદ દાખલ થતાં જ જાલોદ પોલીસે ત્વરિત ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। તપાસ કરતા અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને કોઈ શંકાસ્પદ ગતિવિધિઓને ટ્રેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે। ફરાર ગુનેગારનું પગેરું દાબી તેમને વહેલી તકે કાયદાના સકંજામાં લાવવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।